ઓકે, તો બેટા લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ડિસ્કસ કર્યું એ છે આઇસોમેરિઝમ ઇન કોઓર્ડિનેશન કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ્સ. એકવાર એને રિવાઇઝ કરી લઈએ અને પછી એની આગળનો જે ટોપિક છે એ છે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ. મોસ્ટ આઈએમપી ટોપિક છે અને બહુ સિમ્પલ છે, એટલે આપણે ફરીથી એકવાર રિવિઝન કરીને આગળનો જે ટોપિક છે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ એ કન્ટિન્યુ કરી. So first is isomerism means same molecular formula different structure, right? Okay, અને આ જ વસ્તુ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પણ હતી. Isomerism is divided into two categories. First one, stereoisomerism. Second is structural isomerism. સ્ટીરિયોઆઇસોમેરિઝમ ની અંદર એટમ્સ ની અથવા તો લિગેન્ડ્સ ની સ્પેસમાં પોઝિશન્સ વેરી થશે. આ પ્રમાણે છે. અને જો એ બદલાઈ જાય તો કંઈક નવું બનશે. સ્ટ્રક્ચરલ આઇસોમર્સ તો આયુપેક એ બદલાવાનું નથી. બટ ઇન કેસ ઓફ સ્ટીરિયોઆઇસોમેરિઝમ, સોરી સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ ની અંદર ચેન્જ થઈ જશે કે આખું સ્ટ્રક્ચર જુદું છે. અને સ્ટીરિયોઆઇસોમેરિઝમ ની અંદર આયુપેક નેમ ચેન્જ થવાનું નથી. હવે એક્ઝામ્પલ થી વાત કરીએ તો સ્ટીરિયોઆઇસોમેરિઝમ ની અંદર લાસ્ટ ટાઈમ બે કેટેગરીઝ આપણે ભણ્યા. ફર્સ્ટ વન ઇઝ જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ and another one is optical isomerism. જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ ઓલરેડી આપણે ડિસ્કસ થયું છે ઓર્ગેનિકમાં, એ છે સિસ ટ્રાન્સ. તો એ જ ટાઈપનું આઇસોમેરિઝમ આમાં પણ દેખાશે. હવે એમાં પણ બે કેટેગરીઝ છે, કોઓર્ડિનેશન નંબર 4, કોઓર્ડિનેશન નંબર 6. જે કોમ્પ્લેક્સ ની અંદર મેટલ સાથે ડાયરેક્ટલી એટેચ્ડ 4 સાઇટ્સ હશે, અથવા તો એવું સમજી શકાય કે જેની સાથે 4 કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ હશે, એનો કહેવાય કોઓર્ડિનેશન નંબર 4 વાળા કમ્પાઉન્ડ. And the coordination number 6 means metal attached with 6 different coordinate covalent bonds. Shape is octahedral only. અહીંયા બે કેટેગરીઝ હતી ફરીથી. શેપ જેની અંદર ટેટ્રાહેડ્રલ આવશે, અને એક એવા કમ્પાઉન્ડ્સ કે જેમાં શેપ આવશે સ્ક્વેર પ્લેનર. ટેટ્રાહેડ્રલ શેપ and square planar shape. ફરીથી tetrahedral and square planar. Tetrahedral will not show any geometrical isomerism because in tetrahedral the relative positions are same. મતલબ તમે એવું ના કહી શકો કે આ ગ્રુપ આની સામે અથવા તો આ ગ્રુપ આની બાજુમાં છે. લાસ્ટ ટાઈમ હું લેક્ચર પણ અપલોડ કરી રહ્યો છું, તો એ જે છે લાસ્ટ ટાઈમનો લેક્ચરમાં આ ડિટેલમાં સમજાવેલું છે. એના પછી આવે સ્ક્વેર પ્લેનર. એની અંદર અલગ અલગ કેટેગરીઝ છે, એમ A2B2, M ABX2, M ABXY. This type of compounds will show geometrical isomerism. 6 ની અંદર પણ કેટેગરીઝ હતી. હવે M A4B2 કયું આઇસોમેરિઝમ શો કરશે? સિસ ટ્રાન્સ. M A3B3
axial and meridional. Next, optical isomerism. What is optical isomerism? When there is a plane of symmetry, મોલેક્યુલ એની મિરર ઇમેજ પર એક્ઝેક્ટલી સુપરઇમ્પોઝ થઈ જાય જ્યારે પ્લેન ઓફ સિમેટ્રી હોય. જો પ્લેન ઓફ સિમેટ્રી ન હોય તો એ કમ્પાઉન્ડ્સ માટે એક વર્ડ તો કાયરા, જે પોતાની મિરર ઇમેજ પર લાઇન ટુ લાઇન સુપરઇમ્પોઝ નથી થતો. મતલબ કમ્પાઉન્ડ એન્ડ ઇટ્સ મિરર ઇમેજ બોથ આર ડિફરન્ટ, કમ્પાઉન્ડ. ચલો, હવે જ્યારે બંને ડિફરન્ટ કમ્પાઉન્ડ છે તો કઈ બાબત? તો એક બાબતમાં અલગ પડે છે, એ છે રોટેશન ઓફ પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ. જે કમ્પાઉન્ડ્સ પ્લેન પોલરાઇઝ્ડ લાઇટને રાઈટમાં રોટેટ કરશે they are known as dextro. જે લેફ્ટમાં રોટેટ કરશે they are known as levo. એ બધી જ વાત આપણે ઓલરેડી આગળના લેક્ચરમાં થઈ ગઈ છે. એમ એ મતલબ જેની અંદર પણ બાયડેન્ટેડ લિગેન્ડ હશે તો ઓપ્ટિકલ આઇસોમેરિઝમ મળશે. ઓકે, ડન, ચાન્સ વધી જશે. હવે વાત કરવાની છે આપણે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમની. એકવાર આ બધું ફરીથી માઇન્ડમાં થોડું રિવાઇઝ કરી લો. We have two types of isomerism or isomers. First one is structural and stereo. Structural isomers જેમાં સ્ટ્રક્ચર જુદું હોય એટલે આયુપેક નેમ પણ જુદું હોય. બટ ઇન કેસ ઓફ સ્ટીરિયો આઇસોમેરિઝમ સ્પેસમાં ખાલી પોઝિશન ચેન્જ થાય એટલે આયુપેક નેમ ચેન્જ થતું નથી. જ્યોમેટ્રિકલ એન્ડ ઓપ્ટિકલ આર ધી ટાઈપ ઓફ સ્ટીરિયો આઇસોમેરિઝમ અને એની ડિટેલ ઓલરેડી થઈ ગઈ છે. નેક્સ્ટ ઇઝ સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ. ઓર્ગેનિક ની અંદર આ જ સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ ની અંદર હતું ચેન આઇસોમેરિઝમ, ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ, પોઝિશનલ આઇસોમેરિઝમ, મેટામેરિઝમ, ટોટોમેરિઝમ, રિંગ ચેન આઇસોમેરિઝમ. આ બધા જ ઓર્ગેનિક માટે છે. એ જ ટાઈપના સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમમાં ફર્સ્ટ છે કોમ્પ્લેક્સ માટે. ફર્સ્ટ વન ઇઝ નોન એઝ with ambidentate ligands. What is ambidentate? What is ambidentate? એવા કે જેની પાસે બે કોઓર્ડિનેશન સાઇટ્સ છે, બંનેમાંથી કોઈ એક સાથે કનેક્ટ થઈ શકે છે. મતલબ NO2 can attach with nitrogen or with oxygen. HCN can attach with sulfur or nitrogen. Cn minus can attach with carbon or nitrogen. તો આમને એમ્બિડેન્ટેડ લિગેન્ડ કહીશું. અને એક એક્ઝામ્પલ લઈએ, બહુ સિમ્પલ એક્ઝામ્પલ, CO NH3 5 another compound with the same molecular formula, different colors, different eyes. બંનેમાં અલગ અલગ પ્રોપર્ટી છે કારણ કે બંને સાવ જુદા જ સ્ટ્રક્ચર છે. બંનેનું નામ પણ અલગ છે. આનું નામ હું બોલી રહ્યો છું પેન્ટાએમાઇન નાઇટ્રાઇટોએન કોબાલ્ટ ब्रैकेट 3 स्पेस क्लोराइड. पेंटाएमाइन नाइट्राइटो नाइट्राइटो ओ
કોબાલ્ટ બ્રેકેટમાં 3 ક્લોરાઇડ. બંને વચ્ચેનો મેઇન ડિફરન્સ શું છે? ડિફરન્સ છે આ. In this case, nitrogen is linked with metal. In case of oxygen is linked with metal. બંનેમાં લિંકેજ બદલાયું છે, so they are known as linkage isomers. બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. SCN Cl Ni H2O5 NCH Cl. પેન્ટા એક્વા થાયોસાયનેટો S નિકલ બ્રેકેટમાં 2 ક્લોરાઇડ. આયુપેક નેમ્સ ઓલરેડી હું શીખવી ચૂક્યો છું. આ બંને એકબીજાના કયા આઇસોમર્સ બનશે? કેમ લિંકેજ બનશે? both are having embedded ligands linked by different atoms. linkage જુદું છે. ક્લિયર છે? ઓકે. now second category. Second is coordination isomerism. Second is coordination isomerism. Certain compounds કે જેમાં બંને કોમ્પ્લેક્સ જ હોય છે. આ ટાઈપનો કમ્પાઉન્ડ છે. આની ઉપર +3 ચાર્જ છે, કમ્પાઉન્ડ મળે. આને વોટરમાં ડિઝોલ્વ કરશું તો કેટલા આયન્સ મળશે? માત્ર 2. કેટાયન ઇઝ કોમ્પ્લેક્સ, એનાયન ઇઝ ઓલસો કોમ્પ્લેક્સ. and another compound with the same formula metal exchange કરી દેવાના છે. CONH3 CrCN6. both are known as coordination isomers of each other. હવે નામ આપવું નામ તો હું આપું છું હેક્સાએમાઇન ક્રોમેટ બ્રેકેટ 3. સાયનિડો કોબાલ્ટ. પણ હવે આ એનાયન છે તો પાછળ સફિક્સ AT લાગશે એટલે હેક્સાસાયનિડો કોબાલ્ટેટ બ્રેકેટમાં 3. અહીંયા નામ બદલાઈ જશે. આ બંને એકબીજાના કોઓર્ડિનેશન આઇસોમર્સ છે. થર્ડ કેટેગરી. આયનાઇઝેશન આઇસોમેરિઝમ. આયન્સ જુદા છે. એક એક્ઝામ્પલ લઈએ. એક કમ્પાઉન્ડ છે N CONH3 Cl. ચેન્જ ઓબ્ઝર્વ કરો.
બંનેની અંદર જુદા જુદા આયન્સ પ્રોડ્યુસ થશે. આની અંદર પ્રોડ્યુસ થશે કોમ્પ્લેક્સ પ્લસ આયન Br માઇનસ આયન. આની અંદર પ્રોડ્યુસ થશે કોમ્પ્લેક્સ પ્લસ આયન Cl માઇનસ આયન. અહીંયા જે પહેલા કાઉન્ટર આયન હતો એ નીચેના કમ્પાઉન્ડમાં લિગેન્ડ છે. નીચેના કમ્પાઉન્ડની અંદર જે કાઉન્ટર આયન હતો એ ઉપરના કમ્પાઉન્ડની અંદર લિગેન્ડ છે. મીન્સ when your counter ion becomes ligand or ligands becomes counter ion, this type of isomerism is observed. It is known as ionization isomerism. ક્લિયરલી દેખાય છે તમને? ઓકે, CONH3 5 SO4 and CONH3 5 SO4 Cl. SO4 2 minus is a flexidented ligand. એટલે એક બોન્ડ પણ ક્યારેક બનાવી શકે અથવા તો બે પણ બનાવી શકે. એટલે અહીંયા કોઓર્ડિનેશન નંબર ચેન્જ થયો નથી. હવે અહીંયા એવો ક્વેશ્ચન આવે છે કે how will you identify these two compounds? એવી કેવી કેમિકલ ટેસ્ટ કરશો કે તમે આ બંનેને ઓળખી શકો? શું કરાય? ઉપરવાળું કમ્પાઉન્ડ સમજો કે એક બીકરમાં છે, નીચેવાળું કમ્પાઉન્ડ બીજા બીકરમાં છે. બંનેની અંદર તમે AgNO3 એડ કરશો તો જે Cl વાળું છે, જેમાં Cl કાઉન્ટર આયન છે, it will form precipitates of AgCl. અહીંયા AgCl ના precipitates મળશે. આ કમ્પાઉન્ડ, આ કમ્પાઉન્ડની અંદર AgCl ના precipitates મળશે નહીં, because Cl સેકન્ડરી વેલેન્સી સાથે કનેક્ટેડ છે. એટલે આનો છૂટું પડવાનો કોઈ સવાલ જ આવતો નથી. બીજું, સેકન્ડ કેમિકલ ટેસ્ટ. If we add barium chloride solution in both, then barium chloride will give barium sulfate, and white precipitates of barium sulfate will be observed in the beaker number 1, whereas in case of second beaker we don't have any white precipitates of barium sulfate, because sulfate is no more counter ion because it's a ligand in second compound. So moral of the story, તમે કાં તો AgNO3 વાપરીને આ બંનેને ડિસ્ટિંગ્વિશ કરી શકો, કાં તો તમે બેરિયમ ક્લોરાઇડ વાપરીને આ બંનેને ડિસ્ટિંગ્વિશ કરી શકો છો. ધ્યાનથી એકવાર ચેક કરી લો. Three types of isomerism in structural isomerism category. First one is isomerism. When your compound contains embedded ligand. આની અંદર લિંકેજ આઇસોમેરિઝમ ન મળે. આની અંદર લિંકેજ આઇસોમેરિઝમ ન મળે. આની અંદર લિંકેજ આઇસોમેરિઝમ મળી શકે. Cn એક એમ્બિડેન્ટેડ લિગેન્ડ છે. તો તમને એવા ક્વેશ્ચન્સ આવશે કે આપેલ કમ્પાઉન્ડ કઈ ટાઈપના આઇસોમેરિઝમ શો કરે છે. તો પહેલો ચેક પોઈન્ટ કે જો તમારા કમ્પાઉન્ડ NO2 SCN और CN છે તો એ લિંકેજ આઇસોમેરિઝમ શો કરશે. આ ત્રણ નથી તો એ લિંકેજ આઇસોમેરિઝમ વાળો ઓપ્શન બંધ છે. ઓકે. સેકન્ડ, coordination isomerism is observed only when both the cation and anion are coordination sphere or complex ion. જેમાં તમારે માત્ર મેટલ નો એક્સચેન્જ કરવાનો છે.
પેલામાં જે મેટલ હોય અહીંયા મૂકી દેવાની, આમાં હોય ત્યાં મૂકી દેવાની. તમને એમ થાય કે સેમ મેટલ હોય તો કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ ન મળે. ક્લિયર થાય છે? નેક્સ્ટ ઇઝ આયનાઇઝેશન આઇસોમેરિઝમ. Certain compounds contains counter ion which behaves as a ligand also. मतलब Cl માઇનસ, કોઈની બહાર બ્રેકેટની બહાર Cl માઇનસ છે, નાઇટ્રેટ છે, તો એ બધા લિગેન્ડ તરીકે પણ બિહેવ કરી શકે છે. તો આવા કેસની અંદર Cl અંદર આવે અને Br બહાર આવે તો બે ટાઈપના કમ્પાઉન્ડ્સ મળે. આ બંને એકબીજાના આયનાઇઝેશન આઇસોમેરિઝમ છે. સવાલ અહીંયા ધ્યાન આપી દઉં, શું આ કમ્પાઉન્ડ આયનાઇઝેશન આઇસોમેરિઝમ શો કરી શકે? જવાબ છે યસ. Cl માઇનસ અંદર આવે અને HCN બહાર આવી જાય તો હવે Cl જે છે લિગેન્ડ બની ગયું છે અને HCN જે છે કાઉન્ટર આયન બની ચૂક્યું છે. તો આનો બે આઇસોમેરિઝમ એક્ઝિસ્ટ થાય, HCN છે તો આ કેસમાં લિંકેજ પણ મળશે. કાઉન્ટર આયન ને તમે લિગેન્ડ બનાવશો તો આયનાઇઝેશન પણ આ કમ્પાઉન્ડ શો કરશે. અને છેલ્લી લાસ્ટ કેટેગરી hydration or solvation isomerism, somewhat similar to that of ionization isomerism. હવે મેઇનલી એનું નામ છે હાઇડ્રેશન. આઇસોમેરિઝમ. Three. 1 mole of this compound will give 3 moles of AgCl when AgNO3, excess AgNO3 is added in the compound. ફરીથી રિપીટ કરું, 1 મોલ આ કમ્પાઉન્ડ હોય એમાં AgNO3 એડ કરીએ then it will give 3 moles of AgCl, કારણ કે 3 moles Cl minus ions release થાય. એકમાંથી આ 3 બને છે. ક્લિયર? સેકન્ડ કમ્પાઉન્ડ રિમેમ્બર, પહેલાની અંદર 6 H2O લિગેન્ડ તરીકે હતા, અહીંયા 5 H2O લિગેન્ડ તરીકે છે અને 1 H2O છે વોટર ઓફ ક્રિસ્ટલાઇઝેશન ના ફોર્મમાં. એટલે આ ઇઝીલી અલગ પણ થઈ શકે, એને નીકાળી પણ શકાય. H2SO4 એડ કરીએ તો આને એબ્ઝોર્બ પણ કરી શકાય. whereas બે જ Cl બાર બચ્યા છે કાઉન્ટર આયનના ફોર્મમાં કે જે AgNO3 સાથે પ્રેસિપિટેટ આપશે. આ Cl AgNO3 સાથે કોઈ જ પ્રેસિપિટેટ નહીં આપે એટલે આ કમ્પાઉન્ડ માત્ર 2 મોલ AgCl પ્રેસિપિટેટ આઉટ કરી શકશે. નેક્સ્ટ CrH2O4 Cl2 Cl.2H2O. Here 2 water molecules are in the form of water of crystallization. 4 H2O ligand ના ફોર્મમાં જ રહ્યા છે. જે પહેલા કાઉન્ટર આયન હતા એ ઓછા થઈ ગયા છે. 2 Cl સેકન્ડરી વેલેન્સી સાથે કનેક્ટેડ છે એટલે આ એક જ Cl જે છે છૂટો પડી શકશે, AgCl બનાવી શકશે.
અગર AgNO3 એડ થશે. તો આ ત્રણેય કમ્પાઉન્ડ્સના કલર અલગ હશે, પ્રોપર્ટીઝ અલગ છે. ત્રણેયમાં વોટર જે છે એ લિગેન્ડ અને વોટર ઓફ ક્રિસ્ટલાઇઝેશનના ફોર્મમાં ડિવાઇડ થઈ રહ્યું છે. આમાં વોટર ઓફ ક્રિસ્ટલાઇઝેશનના ફોર્મમાં નથી, 6 લિગેન્ડ તરીકે છે. આમાં 5H2O, એક વોટર ઓફ ક્રિસ્ટલાઇઝેશન, આમાં 4H2O અને 2 વોટર ઓફ ક્રિસ્ટલાઇઝેશન વોટર મોલિક્યુલ. આને કહેવાય હાઇડ્રેશન આઇસોમેરિઝમ. ઓકે ઓકે. We have 4 different types of isomerism. કયું આઇસોમેરિઝમ હતું? આ સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ. First one is linkage isomerism, only observed where ligand is ambidentate. સ્ટ્રક્ચરમાં NO2 HCN કે CN દેખાય તો linkage isomerism મળે. સેકન્ડ, કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ. બંને બ્રેકેટ, અત્યાર સુધી શું હતું? એક બ્રેકેટ પાછળ CN, એક બ્રેકેટ આગળ K3 કે K2. અહીંયા બંને કોમ્પ્લેક્સ એન્ટિટી છે. તો કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ ત્યારે જ દેખાશે જ્યારે કેટાયન એન્ડ એનાયન બોથ કોઓર્ડિનેશન સ્ફિયર તરીકે હોય. ક્લિયર? ત્રીજું, આયનાઇઝેશન આઇસોમેરિઝમ. જે લિગેન્ડ છે એ બાર કાઉન્ટર આયન તરીકે જતું રહે અને કાઉન્ટર આયન હોય લિગેન્ડની જગ્યાએ આવી જાય તો આ ટાઈપનું આઇસોમેરિઝમ રાઇઝ થશે. એન્ડ ફોર્થ, hydration isomerism where water molecules are as a ligand but counter ion અંદર આવી જાય અને water molecule જે છે એ water of crystallization ના ફોર્મમાં બહાર નીકળી જાય તો આવા કેસમાં hydration isomerism દેખાશે. ટેક્સ્ટબુક ની અંદર આ 4 કેટેગરીઝ છે, ક્લિયરલી આપેલું છે. જે નોટ્સ મેં તમને આપી છે એમાં પણ આ 4 ઇન્ક્લુડેડ છે અને એની પાછળ હવે છે MCQs. જે આપ પ્રયત્ન કરો તો આરામથી સોલ્વ થઈ જશે. એક્ઝામમાં આ ટાઈપના ક્વેશ્ચન્સ આવશે. Which type of isomerism is shown by this particular compound? MA4B2. First isomerism is GI, geometrical isomerism. મળી શકે? હા મળી શકે. NH3 આ પ્રમાણે હશે, વચ્ચે મેટલ, બધી જ બાજુ NH3, NO2 ઉપર NO2 નીચે, 180 નો એંગલ. અને હવે બીજો ચેન્જ કરીએ, અહીંયા NO2 અને ઉપર NO2, 90 નો એંગલ, નિયર બાય પોઝિશન, તો સિસ થઈ જશે. સામ સામે 180 નો એંગલ હતો તો ટ્રાન્સ થઈ જશે. એટલે સિસ ટ્રાન્સ તો ખરું જ. ઓપ્ટિકલ નહીં મળે પણ શું લિંકેજ મળી શકે? ઓબ્વિયસલી યસ, NO2 છે. આગળ આયનાઇઝેશન થઈ શકે? કોઓર્ડિનેશન નો તો કોઈ ચાન્સ નથી, બે કોમ્પ્લેક્સ નથી, બે બ્રેકેટ વાળા કમ્પાઉન્ડ નથી, એટલે કોઓર્ડિનેશન નહીં આવે. પણ કાઉન્ટર આયન અંદર આવે અને લિગેન્ડ બહાર જાય તો એ શક્ય છે. એટલે આયોનાઇઝેશન આઇસોમેરિઝમ એક ત્રીજો ઓપ્શન છે. હાઇડ્રેશન નો ઓપ્શન નથી, વોટર નથી. So this compound will show geometrical isomerism, linkage isomerism, ionization isomerism. Okay.
તો આ ટાઈપના ક્વેશ્ચન્સ આવશે. તો અહીંયા આઇસોમેરિઝમ ના જે પણ એમસીક્યુઝ છે એ આપણે કરવાના છે, એટલે આખો એ ટોપિક કમ્પ્લીટ થાય. ડાઉટ્સ નેક્સ્ટ ક્લાસમાં લઈ લઈશું.